તો આજનો સોમવાર અને સૌથી પહેલાં આપણે મેષ રાશિને જોઈએ. મેષ રાશિ માટે આવ્યું છે કરેજ કાર્ડ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં હિંમતની જરૂર પડશે અને તમે હિંમત પણ રાખવાના છો અને આજના દિવસમાં તમારે જે પણ કંઈ ડિફિકલ્ટ કામ હશે એ પણ તમે પૂરા કરી શકશો, કેમ કે કરેજ કાર્ડ બહુ જ પોઝિટિવ એનર્જીનું કાર્ડ છે. સાથે સાથે એ સ્ટ્રેન્થ બતાવે છે. એટલે આજના દિવસમાં તમારી સ્ટ્રેન્થ, તમારી કરેજ યુઝ થવા જઈ રહી છે, તો તમારે ફોકસ આના પર કરવાનું છે. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિનું જોઈએ. ફ્રેન્ડલીનેસ કાર્ડ છે. બહુ જ સરસ કાર્ડ છે. આજના દિવસમાં તમારું નેચર, તમારું ઇમોશન્સ ફ્રેન્ડલી થવાનું છે. એટલે આસપાસના લોકો સાથે તમે હળીમળીને કામ કરવાના છો, તમે શેર કરવાના છો અને આનાથી તમને અને સામેવાળા વ્યક્તિને પણ ફાયદો છે. તો વૃષભ રાશિ માટે આજનો દિવસ બહુ જ ફ્રેન્ડલી છે. આજનો દિવસ બહુ જ સારો જવાનો છે. મિથુન રાશિ આજની જોઈએ. ઇન્ટિગ્રેશન એટલે કે સમત્વમ. આજના દિવસમાં તમે બેલેન્સ સ્ટેટમાં રહેશો. આજના દિવસમાં બધું તમે બેલેન્સ રાખીને કરવાના છો, ના કંઈ ઓછું ના કંઈ વધારે, કારણ કે ઇન્ટિગ્રેશન કાર્ડ બતાવે છે કે બધું સાથે રાખીને ચાલવું, બેલેન્સ કરવું અને જેનાથી તમારી અંદર પણ એક નવી એનર્જી તમને આજના દિવસમાં અનુભવ કરશો. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ માટે આવ્યું છે ટર્નિંગ ઇન. કર્ક રાશિ માટે ટર્નિંગ ઇન બતાવે છે કે આજના દિવસમાં તમે પોતાના ઉપર ધ્યાન આપવાના છો. આજુબાજુ જે પણ કંઈ ચાલી રહ્યું હોય એના કરતાં તમારું ધ્યાન પોતાની અંદર હશે, તમારા પોતાના વિચારો, તમારા પોતાના ઇમોશન્સ પર હશે અને જે સારી વાત છે. તો આજના દિવસમાં આજુબાજુ ગમે તે થાય, તમારે પોતાના પર ધ્યાન આપવાનું છે, તમારે શું કરવું છે એના પર ફોકસ કરવાનું છે. હવે જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિનો આજનો સોમવાર જોઈએ. બે કાર્ડ આવ્યા છે. એક તો છે કોન્શિયસનેસ અને એક છે એડવેન્ચર. કોન્શિયસનેસ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં જો તમને કન્ફ્યુઝન થાય અને વધારે પડતા વિચારો આવે તો તમારે તમારા આગળના ભવિષ્યનું વિચારવાનું છે કે આગળ તમારે કઈ રીતે આગળ વધવું છે, કારણ કે એડવેન્ચર એટલે કે સાહસ કરવું. જ્યારે આપણે આજના વિચારોમાં ફસાઈ જઈએ છીએ ત્યારે આગળનું વિચારવું વધારે સારું છે. એ સિંહ રાશિ માટે આવ્યું છે. આગળની રાશિ જોઈએ કન્યા. કન્યા રાશિનો આજનો દિવસ પાર્ટિસિપેશન એટલે કે ભેગા મળીને કંઈક નવું બનાવવું, કંઈક નવું ક્રિએટ કરવું, જે આજના દિવસમાં છે. આજનો સોમવાર કન્યા રાશિ માટે બતાવે છે કે આજના દિવસમાં હળી મળીને કામ કરશો, તમને સપોર્ટ પણ મળશે અને તમે સપોર્ટ આપવાના પણ છો અને એના કારણે તમે કંઈક નવું ક્રિએટ કરવા જઈ રહ્યા છો. આગળની રાશિ જોઈએ તુલા. તુલા રાશિનો આજનો દિવસ અવેરનેસ કાર્ડ છે. બહુ જ સરસ પોઝિટિવ કાર્ડ છે અને આ કાર્ડ બતાવે છે કે અવેરનેસ એટલે કે જાગૃતતા. આજે તમે પોતાના વિચારોથી પરે જવાના છો, એટલે જે પણ કંઈ નેગેટિવિટી છે, જે પણ કંઈ ડર છે એમાંથી બહાર આવવાના છો, કારણ કે જાગૃતતા બતાવે છે કે તમારી અંદર જે ટ્રુ સેલ્ફ છે એના સુધી પહોંચવાનો બહુ જ સારો દિવસ છે. વૃશ્ચિક રાશિ આજની જોઈએ. એ આવ્યું છે પેશન્સ એટલે કે ધીરજનો દિવસ. કુદરત બધું જ સમય પ્રમાણે તમારા માટે આજે કરવાના છે, એટલે તમારે કુદરત પર છોડવું પણ જરૂરી છે. આજનો દિવસ પોઝિટિવ છે. બની શકે કે તમારો આજના દિવસમાં એવી પરિસ્થિતિઓ આવે કે જેમાં તમારે શાંત રહેવું પડે, તો આજના દિવસમાં શાંત રહેવાનું છે અને કુદરત તમને બધું જ આપવાની છે. બધું જ સમય પર થવાનું છે આજના દિવસમાં. આગળની રાશિ જોઈએ ધન. જે આવ્યું છે ગિલ્ટ. બની શકે કે આજનો દિવસ થોડુંક તમારા પોતાના વિચારો નેગેટિવિટીમાં જાય, કારણ કે ગિલ્ટ એટલે કે પોતાને દોષી માનવું અને એ પણ કોઈક ભૂતકાળના કારણે અથવા તો પોતાની કોઈ ભૂલના કારણે. અને આ વિચારો આપણને હેરાન કરતા હોય છે ને આપણું વર્તમાન બગાડતા હોય છે. તો એનું માટે ગાઈડન્સ કાર્ડ છે માઇઝર કાર્ડ બતાવે છે કે જે પણ તમારે આજના દિવસમાં નેગેટિવ વિચાર આવે એને શેર કરી દો, પોતાના સુધી ના રાખો, કારણ કે પોતાના સુધી રાખવાથી એ વધે છે. તો ક્યારેક કોઈની સાથે શેર કરવાથી એનું સોલ્યુશન આવી જાય છે, જે આજના દિવસમાં કરવાનું છે. જોઈએ મકર રાશિ આગળ. બર્ડન. બની શકે કે આજના દિવસમાં અનવોન્ટેડ બર્ડન આવે, પોતાના જ વિચારોના કારણે અથવા તો બીજાના લોકોના વિચારોના કારણે તમારા માનસિક રીતે તમે બહુ જ બધું બર્ડન ફીલ કરો. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ન્યૂ વિઝન. બહુ જ પોઝિટિવ કાર્ડ છે ન્યૂ વિઝન, જે બતાવે છે કે એ બધું જ છોડીને નવી આઈડિયા પર કામ કરવાનું છે, પોતાના નવા માઇન્ડસેટ પર કામ કરવાનું છે, નવી એનર્જી સાથે કામ કરવાનું છે અને એનાથી તમારું આ બર્ડન જતું રહેશે. આગળની રાશિ જોઈએ કુંભ.
કુંભ રાશિ માટે સપ્રેશન આવ્યું છે. બની શકે કે આજે તમને સપ્રેશન એટલે કે થોડુંક તમે પોતાનું દબાયેલું ફીલ કરો માનસિક રીતે, આજુબાજુની પરિસ્થિતિઓના કારણે કે આ પણ કરવાનું છે એવું બને. અને એનું ગાઈડન્સ કાર્ડ આપણે જોઈએ તો અલોનનેસ. લોકો તમને આજના દિવસમાં સપોર્ટ કરે કે ના કરે, તમારે આગળ વધતા રહેવાનું છે. તમારે આજના દિવસમાં જે પણ કંઈ કામ કરવાનું છે, જેના પર ધ્યાન આપવાનું છે, એ બસ કરવાનું ચાલુ કરી દો, લોકોની રાહ ના જોતા. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ જોઈએ. ધ ક્રિએટર, બહુ જ સરસ કાર્ડ છે. આજનો દિવસ તમારા હાથમાં છે. ધ ક્રિએટર એટલે કે તમે તમારી જીવનના, તમારી લાઈફના ક્રિએટર છો. એટલે આજનો દિવસ બહુ જ એક્ટિવ પણ જવાનો છે, બહુ જ ક્રિએટિવ જવાનો છે. અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ પૂરા કરવા ઈચ્છો એ પૂરા કરી શકશો.